નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રાવણ માસના પ્રારંભ થતા શહેર નજીકના જીટોડિયા ખાતે આવેલ સ્વયંભૂ વૈજનાથ મહાદેવ મંદિર આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું। આશરે 9 સૈકા પૂર્વે શહેર નજીકના જીટોડિયા ખાતે સ્વયંભૂ પ્રગટ વૈજનાથ મહાદેવ મંદિરનું નિર્માણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું। જે બાદ મોગલ સામ્રાજ્ય સમયે આક્રમણ કરી તેને ખંડિત કરવાના પ્રયાસ કરતા તે સમયે ગોસ્વામી પરિવાર દ્વારા બલિદાન આપી અખંડિત રાખતા શ્રાવણ માસના પ્રારંભ થતાં જ વૈજનાથ મહાદેવ મંદિર શિવ ભક્તોની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું જાણવા મળેલ છે। જો કે શ્રાવણ માસનો પ્રારંભ થતાં જીટોડિયા વૈજનાથ મહાદેવ મંદિર શિવ ભક્તો માટે આસ્થા, ભક્તિ, શ્રદ્ધા, વિશ્વાસનું ભક્તિ સ્થળ બની રહ્યાનું જાણવા મળેલ છે। આ સાથે મંદિર બચાવવા સમયે ગોસ્વામી પરિવારના સંતો મહંતોએ આપેલ બલિદાનની સમાધિ તેના સાક્ષીપૂરક હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઓમ નમો નારાયણ। હું મહંત ભીષ્મપુરી તિલકપુરી ગોસ્વામી શ્રી વૈજનાથ મહાદેવ મંદિર વિક્રમ સંવત 2081ના આ શ્રાવણ મહિનાના શુભ શ્રાવણ મહિનાના ભોલે બાબાના અને વૈજનાથના તમામ ભક્તોને ઓમ નમો નારાયણ, જય ભોલે। આ જે શ્રાવણ મહિનો જે શરૂ થયો છે અને એનો આજે પહેલો જે સોમવાર છે એમાં ભોલે બાબાની તમામ ભક્તો પર અસીમ કૃપા રહે। એ સાથે આ મંદિરના પરિચય વિશે હું તમને વાત કરું તો આણંદથી 7 કિલોમીટર દૂર જીટોડિયા ગામ આવેલું છે અને એમાં શ્રી વૈજનાથ મહાદેવ મંદિર અને આ જે મંદિર છે એની વિશેષતા એનું શિવલિંગ છે, જેની અંદર અલગ અલગ 28 થી 29 નાના મોટા છિદ્ર છે અને એમાંથી એનું અવિરતપણે જે છે ગંગાજળનો એક સ્ત્રોત આમાંથી વહેતો રહે છે। અને આ જે સ્થાનનું મહત્ત્વ આપણે જોવા જઈએ તો આપ જે રીતે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘણું એક મોટું સમાધિ સ્થળ છે, જેની પાછળનો એક ઇતિહાસ એ રીતનો છે કે જ્યારે સોમનાથ પર આક્રમણ થયા એ વખતે, જ્યારે ગુજરાત પર પણ આક્રમણ થયા એ વખતે આ મંદિર પર આક્રમણના વખતે આ ગોસ્વામી સંતો મહંતો અહીંયા આગળ વીરગતિ પ્રાપ્ત થયા। મંદિર બચાવવા માટે અહીંયા આગળ યુદ્ધ થયું અને એમાં આ લોકો શહીદ થયા। મંદિર બચાવી ના શક્યા પણ જે શિવલિંગ છે એને બચાવવામાં આપણા સંતો મહંતો જે છે એ સફળ રહ્યા અને આ જે સમાધિ સ્થળ આપ જુઓ છો એનું જ એક પરિણામ છે। આ વિક્રમ સંવત 1212માં સિદ્ધરાજ જયસિંહ આપણા પાટણના રાજા હતા, એમણે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। જે શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે અને એ શિવલિંગ પ્રગટ થયાની મહિમા એ રીતની છે કે જ્યારે ભગવાનને પ્રગટ થવું હોય ત્યારે કંઈક ને કંઈક લીલા કરતા જ હોય છે। એ જ રીતે આ જે જગ્યા છે તેના ઠાકોરજી એમની ગાય અહીંયા આગળ અવિરતપણે અહીંયા આગળ એનું અહીંયા આગળ અભિષેક થઈ જતો એનો ઓટોમેટિક, અને ત્યાંથી અહીંયા આગળ ખોદકાએ જણાવ્યું કે આ રીતનું એક અદ્ભુત શિવલિંગ છે જેમાંથી પાણીનો સ્ત્રોત અવિરતપણે વહેતો છે અને એના આધારે પછી એમના સિદ્ધરાજ જયસિંહના માતાજી મિનલ દેવી એમણે અહીંયા આગળ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો અને પછી એ ઓરિજિનલ મંદિર જે છે એમણે બંધાવડાવ્યું અને ત્યાર પછી મોગલોના આક્રમણ બાદ એ મંદિર ધ્વસ્ત થયું અને ત્યારબાદ પછી આ નવું જે મંદિર છે એનું પણ નિર્માણ થયું અને હાલ જે છે આ મંદિરનું જીર્ણોદ્ધારની કાર્ય છે એ ચાલુ છે અને સંપન્ન થવાને કગાર પર છે। અને બાકી આ સ્થાનનું મહત્ત્વ એ રીતનું છે કે આખા ભારતથી 80 થી લઈને 100 બ્રાહ્મણો શ્રાવણ મહિનો આખો અહીંયા આગળ જ રહે છે। જે જૂના જમાનામાં ઋષિમુનિઓનો એક આશ્રમ હતો એવી જ અહીંયા આગળ એમની એક માહોલ ઊભો થાય છે અને ઋષિ પંચમી કરીને અહીંથી ભાઈ વિદાય કરે છે અને આ મહિનાના દરમિયાન અલગ અલગ જે એમના જે સાધનાઓ છે, પાર્થેશ્વર પૂજન છે, સાધના છે, એમના મંત્ર જાપ છે, એ રીતની અલગ અલગ એમ સિદ્ધિઓ માટે અહીંયા આગળ અવિરતપણે જે છે યજમાનો માટે પણ અને પોતાના ઉન્નતિ માટે પણ અહીંયા આગળ પૂજા અર્ચના કરતા રહે છે। શ્રાવણ મહિનાના આ શુભ પર્વ પર ભોલે બાબાના વૈજનાથના તમામ ભક્તોને ઓમ નમો નારાયણ, જય ભોલે।